તો એક જ વિડીયોમાં ઘણી બધી આજે આપણે મોજ કરી લીધી અને આપને ક્યાં ખબર હતી અહીંયા એવું થવાનું. મજે થાય મેં મજે. જય માતાજી મિત્રો, હું છું આકાશ વડોદરા અને ફરી એકવાર તમારા બધા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. ને આજે મિત્રો આપણે એક જ દિવસમાં 3 જગ્યાએ જવાના છે. પહેલી જગ્યાનું નામ છે ખાપરા કોઠિયાની ગુફા, અને બીજી જગ્યાનું છે વિલિંગડિંગ ડેમ અને દાતાર બાપુના દર્શન, અને લાસ્ટમાં લંબે હનુમાનજી મહારાજના દર્શન ભવનાથમાં. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આશા કરીએ છીએ કે આજનો વિડીયો તમારા માટે કંઈક આમ અદ્ભુત જોવાલાયક બનવાનો છે. તો બધા મારા વાલા કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે દરરોજ તમને કંઈક નવા વિડીયો જોવા મળતા રહે. અને જે ઘંટીવાળું બટન હોય એને પ્રેસ કરજો, એટલે એની નવો વિડીયો આવે એ ભેગી નોટિફિકેશન તમને જ મળે પહેલાં, એટલે દરરોજ વિડીયો તમને જોવા મળતા રહે. વિલિંગડિંગ તો આપણે અત્યારે તમે જોઈ શકો છો કે મચેવડી ગેટ ઉપર પહોંચી ગયા, અને અહીંથી મિત્રો છે ને 3 રસ્તા જાય છે. 2 રસ્તા તમને આપણે દેખાડીએ ને તો ગેટની અંદરથી જાય છે ખાપરા કોઠિયાની ગુફાએ, અને એક રસ્તો જાય છે આપણે આ સાઈડથી ભવનાથ તરફ જવાના રસ્તેથી, ગિરનાર દરવાજા વાળો રસ્તો. તો આપણે જઈએ આ રસ્તા ઉપર, ત્યાંથી થોડુંક આમ છેટું પડે પણ રસ્તો એકદમ છે ને ઓછું ટ્રાફિક હોય અત્યારે. તો હાલો આપણે બધા આ રસ્તો જાય છે ભવનાથ અને આપણે જવાનું છે આ રસ્તા ઉપર. તો ફાઇનલી આપણે અહીંથી ઓનલાઈન ટિકિટ લઈ લીધી છે ને તમે જોઈ શકો છો અહીંથી સ્કેન કરીને ટિકિટ લેવાની છે. ટિકિટ લઈ લીધી ને ગાર્ડ અંદર શું કહીએ કે વિડીયો ઉતારવાની પરમિશન. અને ભાઈ તમે પણ યુટ્યુબમાં સર્ચ કરી લેજો કેટલા વિડીયો પડ્યા છે. તો આપણે ભાઈ અત્યારે ઉપર જઈ રહ્યા છે ને ભાઈ આપણે વાત કરાવી હતી, ઘણા બધા વિડીયો હતા યુટ્યુબમાં, અંદર એવું બધું કાંઈ જોવાનું છે ને, અને વિડીયો ઉતારવાની તો ફોટા પાડવાની ને કાંઈ પરમિશન નહોતી એવું ગાર્ડ કહે છે અહીંયા. અને યુટ્યુબમાં તમે સર્ચ કરજો, આપણા વિડીયોમાં તો તમે ન જઈ શકો ખાપરા કોઠિયાની ગુફા, તો ઘણા બધા વિડીયો છે. અને હવે આપણે જઈએ છીએ અત્યારે વિલિંગડિંગ ડેમ. ત્યાં જઈને વિલિંગડિંગ ડેમે ત્યાં જઈને નજારો દેખાડીએ ભાઈ કેવો નજારો છે અત્યારે. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને અત્યારે આપણે જોયું અહીંયા ફાયર બ્રિગેડની ઓફિસ છે, અહીંયા ઊભા છે, જોઈ શકો છો તમે. ફાયર બ્રિગેડની ગાડી અંદર પડી છે. તો હાલો આપણે બધા જઈએ ને દેખાડીએ ભાઈ વિલિંગડિંગ ડેમ, અને દાતાર બાપુના દર્શન પણ કરાવીએ ભાઈ. તો તમે જોઈ શકો છો ભાઈ કે આપણે અત્યારે તમને અહીંથી જમેલ દાતાર બાપુના દર્શન થઈ ગયા છે, અને હવે આપણે જઈએ ભાઈ સીડી તરફ, વિલિંગડિંગ ડેમની સીડી તરફ અત્યારે જઈ રહ્યા છે. વિલિંગડિંગ ડેમ રસ્તા ઉપર સિંહ જોવા મળ્યો. આ જગ્યા છે ને ભાઈ મસ્ત એટલે મસ્ત છે. હુંમાં તો કઈ જામ્યું નહીં. આપણે વિડીયો જેટલા જોતા હોય ને બધાને માતાજી ભાઈ સુખી રાખ્યો, કેમ કે તમે હંધાઈ વિડીયો જોવો પૂરેપૂરો, એટલે મને એમ થાય કે દરરોજ કંઈક નવા વિડીયો આપણે મૂકીએ, એટલે તમે દરરોજ કંઈક નવી જગ્યા તમને જોવા મળતી રહી. તમે જોઈ શકો છો ભાઈ અત્યારે કે તમને દાતાર બાપુના અત્યારે દર્શન થઈ રહ્યા છે વિડીયોના માધ્યમથી. આ દર્શનનો લાવો પણ કંઈક અદ્ભુત જ હોય, અલગ જ હોય. અને આ બાજુ તમને પ્રસાદીને એવું બધું મળી રહી. અને સામેની સાઈડમાં જોઈ શકો છો ભાઈ તમે કે સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે, અને પાણીનું પરબ પણ છે. જોઈ શકો છો ભાઈ અહીંયા કે અહીંયા તમને ભીમ બાપુના દર્શન અત્યારે થઈ રહ્યા છે, પટેલ બાપુ. અને ભાઈ આવી સરસ મજાની વ્યવસ્થા છે, જોઈ શકો છો. અને અહીંયા ભાઈ પીવા માટેની પાણીની પણ વ્યવસ્થા છે, અને યાત્રિકો માટે અત્યારે અહીંયા પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ભાઈ તમને દાતાર બાપુના દર્શન સરસ મજાના થઈ ગયા ને હવે આપણે જવાનું છે ભાઈ વિલિંગડિંગ ડેમની ઉપર. તો આ બાજુથી ગાડી લઈને આપણે જઈ શકીએ. તો ચાલો બધા આપણે જઈએ અને જોઈએ ઉપરનો શું માહોલ છે અત્યારનો. તો વિલિંગડિંગ ડેમની અત્યારે ઉપર પહોંચી ગયા છે ને ઉપરનો તમે અહીંયા નજારો આખો જોઈ શકો છો. સામેની સાઈડમાં ભાઈ બેઠા છે બંદર, અને પાણીનો પણ અત્યારે તમને માહોલ આખો દેખાડીએ કે ડેમમાં શું વાતાવરણ છે અત્યારે. અને ભાઈ તડકો પણ ફૂલ થઈ ગયો છે. તો આવી રીતનો અત્યારે અહીંયા પાણીનો આખો માહોલ છે, તમે જોઈ શકો છો ભાઈ.
કોઈ આવતું નથી. બાર વાગ્યા જેવું થયું છે ને અત્યારનો માહોલ જોઈ શકો છો ભાઈ ડેમનો આખો કેવું લાગી રહ્યું છે. ચોરી લઈને આમ વયા. અને આ છે ભાઈ આપણું જુનાગઢ. તમને અહીંયાથી થોડું થોડું એવું દેખાતું હશે. તો જોઈ શકો છો ભાઈ અત્યારે 12 વાગ્યા છે ને 12 વાગ્યાના ટાઈમમાં પણ હજી ઘણા બધા ફરવા વાળા લોકો આવી રહ્યા છે યાત્રિકો. અને એ બધું આપણે તમને વિડીયોના માધ્યમથી અત્યારે દેખાડી રહ્યા છીએ બધાને. અત્યારે તો અહીંયા ફૂલે ફૂલ ઠંડો એવો પવન આવી રહ્યો છે કાંઈ ઘટે જ નહીં. તો મારા વાલા મસ્ત મજાની લીંબુ સોડા પીને આપણે અત્યારે અહીંયા બેઠા છે. અને આ છે ભાઈ ચેકપોસ્ટ. અહીંયાથી ચેક કરીને પછી તમને જવા દઈ ઉપલા દાતાર બાપુની જ્યાં જગ્યા આવેલી છે ઉપર ત્યાં જવાનો રસ્તો. અને કોઈ પણ જાતનું પ્લાસ્ટિક લીધા વગર અહીંથી જવાની પરમિશન છે. ભાઈ દાતાર ચડીને આવ્યા ઉપર જઈને તમને કેવું લાગ્યું? તમે શું કહો? अच्छा लगा हमको। ગુજરાતીમાં બોલો ને મારા વાલા. हम तो चढ़ के आए और અચ્છા લગા. જય દાતાર. जय दादा। વિલિંગડન ડેમ મેં આવીએ મારા વાલા. અને લીંબુવાળી ખારી સોડા ન પીએ તો એવું તો કોઈ દી બન્યું જ નથી. એટલે આપણે ખારી સોડાનો ઓર્ડર દઈ દીધો હે આ ભાઈને. કીધું કે બનાવી જ નાખો ભાઈ, તડકો હોય તો પીએ જ લેવી. અને હવે એ ભાઈ બનાવે. અડધું લીંબુ ફાડું નાખ્યું, મીઠું નાખ્યું, થોડોક મસાલો નાખ્યો ને હવે આપણા હાથમાં ગ્લાસ આવી ગયો જોઈ શકો તો ઉભરતો ભાઈ. અને ટેસ્ટ કર્યો કાંઈ ઘટે નહીં. તો હવે આપણે પાછા આપણી ગાડી લઈને નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો. તો આપણે પાછા અત્યારે એ જગ્યા ઉપર આવી ગયા છે ને આપણી પાછળ જોઈ શકો છો આંબા છે. અને આ આંબા એવા છે કે ભાઈ હજી આમાં કંઈ કેરી નથી દેખાતી હો. તમે આપણી પહેલાંની પણ વિડીયોમાં તમે જોયું હશે પહેલાં પણ કે આપણે તમે કીધું હતું મેં તમને કે હું તમારા માટે કેરી મોકલાવીશ, પણ આમાં મારા વાલા આંબામાં કેરી આવી જ નથી એવું લાગે છે. જુઓ તમે હંધાય હું તમને બધાને દેખાડું કે આંબામાં કેરી આવી હોય એવું લાગતું જ નથી. બધા આમ ખાલી જેવું લાગે. તો એક જ વિડીયોમાં ઘણી બધી આજે આપણે મોજ કરી લીધી અને આપને ક્યાં ખબર હતી અહીંયા એવું થવાનું હતું. પછી વિલિંગડન ડેમે થઈ આપણે દાતાર બાપુના પણ તમને દર્શન થઈ ગયા. અને હવે આપણે જઈએ છીએ ભાઈ અત્યારે ભવનાથ તરફ. એટલે તમને આજે શનિવાર પણ છે તો લંબે હનુમાનજી મહારાજના પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવશું. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ચાલો આપણે જઈએ ભવનાથ ને દેખાડીએ ભાઈ તમને કે શું માહોલ છે અત્યારે. આપણે છે ભવનાથમાં આપણે આવી ગયા છે ને ભાઈ અત્યારે આપણે એસટી ઘૂઘરાને જે ફાસ્ટ ફૂડની મુલાકાત લઈએ ને તમને જણાવ્યા હું મળે. તો ભાઈ અત્યારે તમારી પાસે શું છે? શું પ્રાઇસ છે? 40 રૂપિયા કોઈ. તો ભાઈ આપણે એસટીનો ઘૂઘરાનો અને પકોડાનો ટેસ્ટ કર્યો. મને બહુ ઠીક લાગ્યા. તમારે પણ જો ટેસ્ટ કરવો હોય તો તમે પણ આવજો. તમારી મનની મરજી આવવું હોય તો આવજો. મજે થાય મેં મજે. તો આપણે અત્યારે લંબે હનુમાન દર્શન કરવા માટે જઈ રહ્યા છે ને ભાઈ આપણે થોડીક વાર લાગી ગઈ. તમે હંધાઈ વિચારતા છો અંધારું કેમ થઈ ગયું, પણ આપણે શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં શ્રીનાથ બાપુજી આપણા ગુરુ મહારાજ છે એટલે આપણે ત્યાં સેવા કરવા જતા હોય છે જ્યારે આપણી પાસે ફ્રી હોય ત્યારે. અને આપણી પાસે છે આપણે ભાઈ હરીશભાઈ. કેમ છો તમે? मजे में भाई मजे में। आप क्या कहना चाहते हैं? ये तो अभी हिंदी में बात नहीं करूंगा, मराठी में आप मराठी में ही बताओ. बढ़िया। सब्सक्राइब वाला कुछ सुना दो, लोग सब सब्सक्राइब कर दे. वो बोल देना है भाई. भाई जी कुछ तो ये तो बोलते कि अगर भाई वीडियो पूरा पसंद आया तो शेयर कर देना. वीडियो पसंद आया तो शेयर करो, लाइक करो, सब्सक्राइब करो. તો ચલો ભાઈ લંબે હનુમાન દર્શન કરવા જઈએ છીએ આપણે બધાને. તમને લંબે હનુમાનજી મહારાજના દર્શન કરાવીએ બધાને. તો ચાલો બધા. જોઈ શકો છો આપણે લંબે હનુમાન પહોંચી ગયા છે ને લંબે હનુમાનજી મહારાજના તમને દર્શન કરાવીએ હમણાં જ ફટાફટી. અને આ બાજુ લાઈવમાં વિડીયોના માધ્યમથી તમને મહાદેવના અને પાર્વતીજીના પણ દર્શન થઈ રહ્યા છે. તમે
જોઈ શકો છો ભાઈ કે અહીંયા પણ તમને સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. ગુરુદેવ મહારાજ છે, તેમાં હનુમાનજી મહારાજ છે, ગણપતિ દાદા છે અને સામેની સાઈડમાં ભાઈ ગજબ. અને અત્યારે લંબે હનુમાન તમે જોવો ને ભાઈ, ફૂલે ફૂલ ટ્રાફિક છે. લંબે હનુમાનજી મહારાજના દર્શન કરીને તમને અત્યારે આપણે જોઈ શકો છો ભાઈ કે ગિરનારની સીડી પાસે આવી પહોંચ્યા છે. અને આવતીકાલે છે પૂનમ, તો પૂનમના દિવસે તમે અત્યારે જોઈ શકો છો કે ઘણા બધા યાત્રિકો અત્યારે ગિરનાર જવા માટે રવાના થઈ રહ્યા છે. લાસ્ટમાં ભાઈ આપણે જય માતાજીનો ગોલો ખાવા આવી ગયા અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આશા કરીએ છીએ કે દરરોજ કંઈક તમને નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને મારા વાલા સબસ્ક્રાઇબ કરી લેજો. ને જો તમે વિડીયો આપણા પેજ ઉપર જોતા હોય તો ત્યાં પણ ફોલો કરી લેજો ને કમેન્ટમાં બધા લખજો જય માતાજી અને તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને પણ આગળ વિડીયો શેર કરી દેજો.